1600 મીટરનો વર્કઆઉટનો આપણે આજે બીજો દિવસ છે આપણો। તો સવારમાં ગ્રાઉન્ડ ઉપર જઈશું અને નોર્મલી રીતે 8 થી 10 મિનિટ સુધી આપણે એક્સરસાઇઝ કરીશું। એક્સરસાઇઝ કર્યા પછી આપણે વોર્મઅપ કરીશું 2 રાઉન્ડ અને 2 રાઉન્ડ વોર્મઅપ કર્યા પછી નોર્મલી પાછી આપણે ફરીથી એક્સરસાઇઝ કરીશું તો 5 થી 6 મિનિટ જેવું। એના પછી આપણે વર્કઆઉટ કરવાનું છે એટલે આપણું રનિંગનું આપણે આજે દોડવાનું છે 5 કિલોમીટર રનિંગ। 5 કિલોમીટર રનિંગનો તમારો ટાઈમ રહેશે 21 થી 22 થી 23 મિનિટની અંદર તમારે પૂરું કરવાનું છે। જેટલું બને એટલું 12 રાઉન્ડ કે 13 રાઉન્ડ તમારે દોડવાના છે। રનિંગ કર્યા પછી 5 થી 10 મિનિટનો બ્રેક લેવાનો છે અને બ્રેક લીધા પછી તમારે રિપીટેશન લગાવવાની છે। પહેલા દોડીશું આપણે 300 મીટરની રિપીટેશન 3 લગાવીશું। એના પછી બીજી રિપીટેશન લગાવવાની છે તો એની પહેલા આપણે 5 મિનિટનો બ્રેક લેશું। 5 મિનિટનો બ્રેક લીધા પછી 400 મીટરની તમારે રિપીટેશન લગાવવાની છે ટોટલ 3। એક રિપીટેશન લગાવો તો એમાં તમારે મિનિમમ 5 મિનિટનો બ્રેક લેવાનો છે અને કોશિશ એવી કરો 1:30 1:40 ની આજુબાજુ તમારે 400 મીટરનો રાઉન્ડ પતવો જોઈએ। રિપીટેશન તમારી જેવું પતી જાય એના પછી આપણે લેવાની છે 800 મીટરની ટોટલ 2। 800 મીટરની એક લગાવશે એમાં તમારે 5 મિનિટથી 6 મિનિટનો બ્રેક લેવાનો છે। બ્રેક લીધા પછી જ્યારે તમે 5 થી 6 મિનિટનો બ્રેક લો તો તમારી નોર્મલ એક્સરસાઇઝ ચાલુ હોવી જોઈએ। એક્સરસાઇઝ કર્યા પછી તમારે ફરીથી 800 મીટરની લગાવવાની છે। જેવી તમારી 800 મીટરનું બધું આ ટોટલ વર્કઆઉટ તમારું 5 કિલોમીટર છે 300 મીટર છે 400 મીટર છે 800 મીટર આ બધું વર્કઆઉટ પૂરું થાય એટલે તમારે શાંતિથી 5 થી 10 મિનિટનો બ્રેક લઈ લો। શાંતિથી જગ્યા પર બેસી જાઓ અને નોર્મલી જેટલે તમારી પાસે જો પાણી હોય તો પાણી પીઓ, લીંબુ પાણી હોય તો લીંબુ પાણી પીઓ। નોર્મલી તમારે 1 ઘૂંટ જેટલો તમારે પાણી પીવાનું છે। પછી રિલેક્સ થાવ અને થોડુંક 1 રાઉન્ડથી 2 રાઉન્ડ થોડું ચાલી આવો। એના પછી તમારે સીટઅપ છે, સીટઅપ કર્યા પછી તમારે પુશઅપ લગાવવાનું છે। જે પણ તમે સેટ કરો એનો સેટ મિનિમમ તમને 10નો સેટ લગાવો, 15નો સેટ લગાવો એવી રીતે તમારે કરવાના છે। અને આર્મીની અંદર ઉપરના જે પુલઅપ્સ હશે બરાબર એ પુલઅપ્સના પણ માર્ક્સ છે એટલે એની પણ તમારે પ્રેક્ટિસ કરવાની હશે। એટલે બનતા સુધી તમે નીચેના પુશઅપ લગાવશો તો ઉપરના પુલઅપ્સ તમારાથી આરામથી લાગશે। તો તમારું રનિંગ પ્લસ બીજું એક્સ્ટ્રા વર્કઆઉટ બધું પતી જાય પછી તમારે નોર્મલી બ્રેક લીધા પછી તમારે બોડીને પુલ ડાઉન બોડી કરવી જરૂરી છે। રનિંગ જે પણ તમે વર્કઆઉટ કરો એના પછી ડેલી તમારે પુલ ડાઉન બોડી કરવાનું રાખો। જેટલું તમારી બોડી પુલ ડાઉન હશે તો તમે સારી રીતે રનિંગ કરશો। અને સાંજના સમયમાં તમે નોર્મલ રનિંગ કરો બિલકુલ સ્લો। માની લો તમે 2 કિલોમીટર છે 1 કિલોમીટર છે 1.5 કિલોમીટર છે કે 3 કિલોમીટર તમારે બિલકુલ સ્લો રનિંગ કરવાની છે। અને બનતા સુધી જેટલી બને એટલી એક્સરસાઇઝ કરો। જેટલી તમે સૌથી વધારે એક્સરસાઇઝ કરશો તો તમારા રનિંગમાં વધારે ફાયદો થશે। તો આજનું આપણું આટલું વર્કઆઉટ રહેશે અને જેટલા પણ દિવસો રહ્યા છે એના કરતાં મારા કરતાં પણ વધારે પ્રેક્ટિસ કરશો। જેટલા તમારા સારા એવા માર્ક્સ કવર થશે પ્રેક્ટિકલમાં એટલો તમારા લાગવાનો વધારે ચાન્સ। કોઈ ભાઈઓના કોઈ પ્રશ્ન હોય તો તમે જણાવી શકો છો તો આપણે એ પ્રમાણે પણ તમારા માટે સારા એવા વિડીયો બનાવીએ અને આ વર્કઆઉટ પ્રમાણે ટ્રેનિંગ કરશો ડેલી તો ઘણું બધું રનિંગમાં ફરક પડશે। ચલો મળીએ વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ।